સમાચાર અમદાવાદથી કે જ્યાં આસારામ આશ્રમની આસપાસ જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તેને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવશે। મોટેરા ગામમાં આવેલા મકાનો અને દુકાનો પર ફરશે બુલડોઝર। મુખ્ય રસ્તાની આસપાસ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે। તો હાઈકોર્ટની પ્રક્રિયા પૂર્ણ થતાં જ કોર્પોરેશન દ્વારા આ કામગીરી કરવામાં આવશે। અનિચ્છનીય ઘટના ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। એક એસીપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ, 103 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। અમદાવાદના મોટેરા ગામમાં દબાણો તોડતા પહેલા વિરોધનો વંટોળ શરૂ થયો છે। દબાણ તોડવા પહોંચેલી એએમસીની ટીમોનો લોકોએ ઘેરાવો કર્યો હતો। મોટેરા ગામની મહિલાઓએ કોર્પોરેશનની ટીમનો ઘેરાવ કર્યો હતો। ડિમોલિશન પહેલા જ લોકો અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી। તો અમદાવાદમાં આસારામ આશ્રમની આસપાસ જગ્યા ઉપર જેટલા પણ દબાણો છે તેને દૂર કરવામાં આવશે। મોટેરા ગામમાં આવેલા મકાનો અને દુકાનો પર બુલડોઝર ફરશે। મુખ્ય રસ્તાની આસપાસ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે। રજૂઆત છે તેઓ વિરોધ કરી રહ્યા છે। ગામ લોકો આપણી સાથે તેમને પૂછ્યું, સાહેબ શું આપની રજૂઆત છે ને શું વિરોધ છે? અમારી સાહેબ સિમ્પલ રજૂઆત છે કે તમારે આ જમીન જોઈતી હોય, અમારે નથી જાણવું તમારે શા પર્પઝ માટે જોઈએ છે, શેના માટે જોઈએ છે। અમને જો તમારે 50 વારનો અમારી જમીન જોઈતી હોય તો અમને બીજું ગામતળ વસાઈ આપો। અમારી સિમ્પલ માંગણી છે, એનાથી વધારે અમારે કશું નથી જોઈતું। માંગણી સિમ્પલ છે સાહેબ, અમને 50 વારનું તમારે આ જગ્યા જોઈતી હોય તો તમે અમને આ જ ગામતળ અમને વસાઈ આપો। અહીંયા બાજુમાં ગમે ત્યાં વસાઈ આપશો, અમે રહેવા તૈયાર છે, સ્થળાંતર કરવા તૈયાર છે, અમે ના નથી પાડતા, પણ તમે કાયદેસર પ્રક્રિયા પ્રમાણે તો ચાલો। અત્યારે ડિમોલેશન કરવા આવ્યા છે, તમને કોઈ નોટિસ મળી છે? નોટિસના સ્વરૂપે અત્યારે કોઈ નોટિસ નથી પડી। આજથી 6 મહિના પહેલા અમારો જે હાઈકોર્ટનો કેસ ચાલ્યો હતો એમાં ચુકાદો આવ્યો હતો કે 50 વારનું અમારું કાયદેસર છે અને એના ઉપરનું બાંધકામ અમારું ગેરકાયદેસર છે। તો અમે કહ્યું કે તમે આવીને માર્કિંગ કરી જાઓ, માપણી કરી જાઓ, જેથી કરીને અમે અમારા હાથે તોડી નાખીશું, જેથી અમારું બાકીનું સ્ટ્રક્ચર ડેમેજ ના થાય। તો એ લોકોએ આ વસ્તુને દરકારી નહીં અને અત્યારે એ બુલડોઝર લઈને આવે છે। હવે બુલડોઝરના સ્વરૂપે શું થાય કે બુલડોઝરથી સ્ટ્રક્ચર આખું હલી જાય। એ 50 વારની ઉપરનું તો હલે, અમારું 50 વાર કાયદેસર છે એ પણ હલી જાય। એટલે આ લોકોનું કહેવું છે કે તમે અહીંયા રોજ નહીં, અમને ખાલી કરીને આપી દો। બિલકુલ, હું દ્રશ્ય બતાવવા માંગીશ કે કોર્પોરેશન દ્વારા જે છે તૈયારીઓ કરી દેવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જેસીબી અને જે અન્ય સાધનો છે તે અહીં પહોંચી ચૂક્યા છે। થોડી વારમાં ડિમોલેશન છે તે ચાલુ થવાનું છે। હું જે જગ્યાની વાત કરું છું કે આ જૂનું ગામતળ છે, આસારામ આશ્રમ છે। આસારામ આશ્રમની આ જે ડાબી બાજુનો જે ભાગ છે કે ત્યાં આ ગામતળ આવેલું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। અત્યારથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે, પરંતુ ડિમોલેશન શરૂ થાય તે પહેલાં જ જે કોર્પોરેશનના અધિકારી હતા તેમનો જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। અહીંના સ્થાનિક લોકો છે જે ડિમોલેશન થવાનું છે, જોકે કોર્ટમાં કેસ ચાલ્યો હતો ને ત્યારબાદ જે છે તેમને જે ગેરકાયદેસર મકાનો તોડી પાડવાનો આદેશ હતો। સાહેબ, કઈ પ્રમાણેની કામગીરી આજ કરવામાં આવશે? સનદધારકો છે, સનદધારકોને 50 વારના મકાનો જે તે સમયે ઇન્દિરા આવાસ યોજના હેઠળ 50 વારનો પ્લોટ ફાળવેલા હતા। એમાં કેટલીક શરતો હતી, એમાંથી એક ચતુર્થાંશ જગ્યા ખુલ્લી રાખવાની હતી, એ એક ચતુર્થાંશ જગ્યા ખુલ્લી નથી રાખી। ઉપરથી 100 વાર અને 150 વારમાં મકાનો બાંધી દીધા છે, જેની સામે એમને નોટિસ આપવામાં આવેલી હતી। નોટિસ સામે એ લોકો હાઈકોર્ટમાં ગયા હતા, કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી અને એ લોકો હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટમાં 1 વર્ષ અગાઉ એ લોકો કેસ હારી ગયા છે। આજે 1 વર્ષ બાદ જ્યારે હાઈકોર્ટમાં એમણે એની સામે અપીલ નથી કરી ત્યારે અમે એનો અમલ કરવા આવ્યા છીએ હાઈકોર્ટના હુકમનો, ને વધારાનું જે બાંધકામ છે 50 વાર કરતાં વધારાનું બાંધકામ છે હાઈકોર્ટના હુકમનો અમલ કરવા આવ્યા છીએ। ત્યારે ખોટા આક્ષેપો કરી અને તમામ મીડિયાને ને તમામ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને સરકારને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે। ડિમોલેશન કેટલું થવાનું છે? કેટલા દુકાનો મકાનો શું છે? આશરે 30 જેટલા મકાનો છે અને આ 30 મકાનોમાં જે વધારાનું બાંધકામ હશે 50 વાર કરતાં વધારાનું બાંધકામ, અથવા જેમને સનદ ફાળવેલી છે એ સનદ ઉપર એમનું મકાન નથી અને અન્ય જગ્યાએ મકાન બનાવેલું હોય, ગેરકાયદેસર દબાણ કરેલું હોય, એવા મકાનનો ભાગ અથવા એ મકાન તોડવાના છે। બિલકુલ, જે 1 વર્ષ પહેલાં જે છે સમગ્ર મામલે કોર્ટ ચુકાદો આવ્યો હતો તેનામાં કોઈ અપીલ છે તે કરવામાં નથી આવી। આસારામ આશ્રમ અને તેની જે બાજુમાં આ જગ્યા આવેલી છે, આસારામ આશ્રમની બિલકુલ બાજુમાં જે આ ગામતળ આવેલું છે, આ ગામતળ છે કે ત્યાં આ ડિમોલેશનની પ્રક્રિયા છે
તે કરવામાં આવશે અને ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં જે ગામના લોકો છે કે 30 જેટલા મકાનો છે, અમુક દુકાનો છે કે તેનું ડિમોલેશન છે તે કરવામાં આવશે. જે પણ કાયદેસર છે તેના ઉપરનું જે બાંધકામ કરેલું છે તે ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવશે. ગામજનો એવું કહી રહ્યા છે, તેમની એવી રજૂઆત છે કે તેઓને એક માર્કિંગ કરવામાં આવે. તેમના મકાનો કાચા છે, જો જેસીબીથી પાડવામાં આવશે તો તેમનું અન્ય જે પાકું સ્ટ્રક્ચર છે તે હલી જવાનો તેમને ભય છે ને તેને જ કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે કે તેમને પહેલાં માર્કિંગ કરવામાં આવે અને તેમને થોડો ટાઈમ આપવામાં આવે. પરંતુ 1 વર્ષ પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોવાનું એએમસીના અધિકારી જણાવી રહ્યા છે અને હવે જે છે આજે ડિમોલેશન કરવામાં આવશે. જી, તો આપણે જે દ્રશ્યો જોયો તે સામે આવ્યા છે અમદાવાદના મોટેરામાંથી. બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર. તો મુખ્ય રસ્તાની આસપાસ જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવશે. હાઈકોર્ટમાંથી પ્રક્રિયા પૂર્ણ થતાં કોર્પોરેશન દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.